નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. વિકાસની વાર્તા પર પાણી ફરી વળ્યા. દેશની રાજધાની પાણીમાં ગરકાવ થઈ અને પ્રજા ત્રસ્ત બની છે. અમેરિકા અને ચીનનો તમાચો. કોઈની ધમકીથી ડરતું નથી, અટકાવવું અશક્ય, જિનપિંગે એમ કહ્યું છે. ચીને 80મી વિક્ટરી પરેડમાં શક્તિ પ્રદર્શન કરીને વિશ્વને ચોંકાવી દીધું. ટ્રમ્પના ટેરિફથી અમેરિકન અર્થતંત્ર ડામાડોળ. મૂડીઝની આકરી ચેતવણી. ટ્રમ્પના ટેરિફનો દાવ ઊંધો પડ્યો. ખાનગી અને સરકારી નોકરીઓ બંનેમાં મોટા પાયે છટણી થઈ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટનું તારણ કાઢીએ તો વર્ષ 2021માં વિશ્વમાં 1 અબજ લોકો માનસિક રોગથી પીડાતા હતા. વડોદરાના માંજલપુર અને મકરપુરામાં 3 મકાનોના તાળા તૂટ્યા અને 18 તોલાના દાગીનાની ચોરી થઈ. ગુજરાતની સ્કૂલોમાં 40,000થી વધુ શિક્ષકની જગ્યાઓ ખાલી છે. 5,612 સ્કૂલોને તાળા વાગી ગયા છે. પરિવાર સ્કૂલના એક ટ્રસ્ટી તથા સ્ટાફની ડીઓ ચેરિટી કમિશનરમાં ફરિયાદ. સ્કૂલના ટ્રસ્ટીઓએ 20 વર્ષ ગેરરીતિ આચરી 3.31 કરોડનો નાણાકીય લાભ લીધો. આતંકનો માહોલ સર્જનાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ. ટ્રેનમાં ઝઘડો થતા રેલવે સ્ટેશન પર ચપ્પાથી હુમલો કર્યો હતો અને આતંક મચાવ્યો હતો. લગ્ન ન થતા હોવાથી કપાતર દીકરાએ માતાને માર મારીને મોતને ઘાટ ઉતારી નાખી. સોલા વર્ધમાન કૃપા ફ્લેટની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત. માત્ર ધક્કો. 500 રૂપિયા ખર્ચ ગણો તો 3,000 અરજદારોએ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આવવા 16 લાખ ખર્ચ કરવો પડ્યો. સ્કૂટરને વાહનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત નીપજ્યા. ભાડુજ હરિકૃષ્ણ મંદિર રોડ પાસે આ કરુણાંતિકા સર્જાઈ. આ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને જામીન આપવા હાઈકોર્ટે સાફ ઇનકાર કરી દીધો છે. અમદાવાદમાં ઝોન 8 અને મહેસાણા કચ્છ મોરબી રેન્જ બનાવવાની કવાયત. ગુજરાત પોલીસ તંત્રમાં મોટી વહીવટી બદલાવની તૈયારી. નર્મદા ડેમમાંથી આજે 3.45 લાખ ક્યુસેક પાણી છોડાશે. હાલ ડેમના 10 દરવાજા ખુલ્લા છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. MS યુનિવર્સિટીના પૂર્વ વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવની PhDની ડિગ્રી બોગસ. પોલીસ ફરિયાદ કરવા અને નાણાકીય રિકવરી કરવા માંગ કરાઈ. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પ ટેરિફની અસર ઘટાડવા માટે સરકાર 4 યોજના લાવી શકે છે. જીએસટીને લઈને મોટો નિર્ણય. જીએસટીમાં હવે 5% અને 18% માત્ર 2 સ્લેબ રહેશે. 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. ગૌરીકુંડમાં રાજકોટના 200 યાત્રાળુ ફસાયા. 6 ડિગ્રીમાં રાતગાડી. મુંબઈના ગેંગસ્ટર અરુણ ગવડી 17 વર્ષ પછી જેલની બહાર. સમર્થકો ઘેરી વળ્યા. પંજાબના પૂરની અસર સુરતના માર્કેટ પર પણ થઈ છે. 20 કરોડના કાપડ ઓર્ડર રદ થયા. દિવાળી પર હવાઈ મુસાફરીના ભાડામાં 52% સુધીનો વધારો થશે. 19 થી 25 ઓક્ટોબર વચ્ચે વિમાનોની અછતને કારણે નેટવર્ક ક્ષમતા ઘટી. આ દિવાળી 3% ઉડાનો ઓછી. ગયા વર્ષે 13% વધી હતી. દિલ્હીમાં યમુના ભયજનક સપાટીથી 2 મીટર ઉપર છે. 15,000 લોકો કેમ્પમાં છે. શહેરમાં દિવસે ગરમી રહી અને ત્યારબાદ રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. 1 ઇંચ વરસાદ વરસી ગયો. અલકાપુરી ગરનાળું પાણીથી ભરાઈ ગયું. વડોદરા મહાનગરપાલિકાએ ગંદકી કરનારા તત્વો સામે કડકાઈ અપનાવી છે. 1 મહિનામાં 24.25 લાખનો દંડ ફટકાર્યો છે. વિસર્જન વેળાએ 230 વીજ કર્મીઓ તૈનાત રહેશે. સ્ટ્રીટ લાઇટ, ટ્રાન્સફોર્મર કોઈ બંધ ન કરે તે માટે ટીમ મૂકવામાં આવશે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 3.3 મીટર જ બાકી છે. 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ટેરિફ વિવાદ વચ્ચે યુએસથી થતું વિદેશી રોકાણ 3 ગણું વધી 5.61 અબજ થયું. ગુજરાતમાં વધુ 8 શહેરમાં પોલીસ કમિશનર નિમાશે. રેન્જ વધીને 11 થશે. OTT પર હાનિકારક કન્ટેન્ટ પર ગાડીઓ કસવા પેનલની રચના કરવાની વિચારણા ચાલી રહી છે. CBSE સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે કે નહીં, પ્રવેશ પહેલા જ વાલીઓ હવે જાણી શકશે. CBSE બોર્ડે સ્કૂલોની સ્થિતિ જણાવવા વેબસાઇટ પર સિસ્ટમ બનાવી છે. શહેરમાં ઉજવવામાં આવી રહ્યો છે ગણેશોત્સવ અને તેના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ગણેશોત્સવમાં 5,000થી વધુ સત્યનારાયણ કથાનું આયોજન થયું. ફૂલોના ભાવ બમણા થયા છે. છેલ્લા 3 દિવસથી શહેરમાં કથા માટેના બુકિંગ વધતા ભૂદેવો પણ વ્યસ્ત થયા છે.
સુભાનપુરા સહિત 4 સ્થળ પર તસ્કરો ત્રાટક્યા. સોનાના દાગીના રોકડ મળી 7 લાખની ચોરી કરી. ગણેશોત્સવ દરમિયાન જ તસ્કરોએ મકાનોને નિશાન બનાવતા પોલીસ દોડતી થઈ. અમદાવાદના જોહાપુરામાં ચપ્પુથી યુવકને માર મારનાર 2 આરોપી ઝડપાયા છે. વિસર્જન પૂર્વે શહેરમાં વિદેશી દારૂ ઘુસાડવાનો કારસો 44 લાખનો દારૂ જપ્ત કરાયો છે. 4 આરોપી ફરાર છે. કપુરાઈ 4 રસ્તા પાસે કોમ્પ્લેક્સની નીચે એસએમસી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયા અને કપાસિયામાં 30 રૂપિયાનો વધારો નોંધાયો. કેન્દ્રીય મંત્રી અમિત શાહ 15 દિવસ બાદ ફરી ગુજરાત આવશે. મંત્રીમંડળના વિસ્તરણની હવા તેજ થઈ રહી છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સીએ લઘુમતીઓ માટે કટ ઓફ તારીખ લંબાવાઈ છે. કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ હવે 2024 સુધીમાં આવેલા ભારતમાં રહી શકશે. ટ્રમ્પને અર્થતંત્રની કોઈ સમજ નથી. અહંકારના કારણે સંબંધો બગાડે છે. ભારત પર ટેરિફ લાદવી ટ્રમ્પની નીતિગત નિષ્ફળતા છે. રણનીતિકારનું આ કહેવું છે. રશિયા સસ્તા ઓઇલની સાથે S-400ની ઝડપી ડિલિવરી કરશે. ભારતને ઓઇલમાં વધુ ડિસ્કાઉન્ટ મળી શકે. ચીનની લશ્કરી પરેડમાં પુટિન અને કિમ જોંગ ઉન પણ સામેલ થયા. કાઉન્સિલમાં 8 વર્ષ જૂના જીએસટી કર માળખામાં મોટા ફેરફારોની ચર્ચા કરાઈ. બિસ્કિટ, ચિપ્સ, ટીવી, ફ્રીજથી લઈને કાર પણ સસ્તા થશે. માફિયા ગેંગના જુનૈદ સિંધી અને તેની માતા સહિત 4 આરોપીઓ જેલમાં. શહેરમાં શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાનો આ બનાવ હતો. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગળેટૂંપો આપીને પ્રેમીની હત્યા કરનાર પ્રેમિકાની પણ ધરપકડ કરાઈ છે. રેલવે કર્મચારી રૂબિન શેખ સસ્પેન્ડ કરાયો. કપિલ સિંહને 2 દિવસના રિમાન્ડ પર રખાયો છે. મેમુ શેડમાંથી ₹38 લાખનો દારૂ પકડાયા બાદ નજીકની પાણીની ટાંકીની રૂમમાંથી પણ 5.5 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો. શહેરી વિસ્તારોમાં કામોને મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામાં 50% વધારો. સુરતના વેપારી પાસે હીરા ખરીદવામાં મુંબઈના જ્વેલરી મેન્યુફેક્ચરર દ્વારા 3.70 કરોડની ચીટિંગ કરાઈ. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ગણેશ યાત્રાને લઈને વિવાદ થયો. સ્થાનિક નેતાગીરી સાથે સંકલન વગર રૂટ નક્કી કરાતા ડખો થયો. ભાજપના શાસનમાં વિવાદોનું ઘર એટલે વડોદરા શહેર ભાજપ. પ્રદેશ નેતાગીરી પણ વિવાદોથી પરેશાન છે. વડોદરામાં રાત્રે ધોધમાર વરસાદ થયો અને એટલે શ્રીજીના દર્શનાર્થે નીકળેલા લોકો પણ અટવાયા. ઘણી જગ્યાએ પંડાલોમાં પણ પાણી ભરાઈ ગયા. શહેરના 12 તળાવોમાં 11,000થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન. અંતિમ દિવસના વિસર્જન માટે વહીવટી તંત્રે તૈયારી શરૂ કરી દીધી છે. બુલેટ ટ્રેન. નડિયાદ પાસે હાઈવે પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજનો બીજો સ્પાન લોન્ચ થયો. હાઈસ્પીડ રેલ અંતર્ગત 9મા સ્ટીલ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. જીએસટીમાં હવે 2 જ સ્લેબ રહેશે. 4 સ્લેબના સ્થાને માત્ર 2 સ્લેબ કરાયા છે. 12 અને 28% સ્લેબ નાબૂદ કરાયા. હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પરથી જીએસટી હટાવી દેવામાં આવ્યું છે. હવે માત્ર 5 અને 18% 2 સ્લેબ રહેશે અને જે 22 સપ્ટેમ્બરથી અમલમાં મુકાશે. પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં જળ પ્રલય આવ્યો છે. પંજાબમાં 37 વર્ષનું સૌથી ભીષણ પૂર આવ્યું. સતલજ, બિયાઝ અને રાવી નદી ગાંડીતુર બની છે. 12 જિલ્લા અસરગ્રસ્ત થયા. અત્યાર સુધીમાં 37ના મોત નિપજ્યા છે. પંજાબના 8 જિલ્લામાં રેડ એલર્ટ કરાયું. સ્કૂલો, કોલેજો 7મી સુધી બંધ રખાઈ છે. યમુના નદીએ 207 મીટરની સપાટી વટાવી દીધી છે. મહારાષ્ટ્રના મરાઠા અનામતની વાત કરીએ. સરકારી સંપત્તિને પહોંચેલા નુકસાન બદલ જવાબદાર કોણ? આ સવાલ છે. હાઈકોર્ટે જરાંગેને સોગંદનામું રજૂ કરવા માટે કહ્યું છે. રશિયાએ યુક્રેન પર 500 ડ્રોન અને મિસાઇલો છોડી. દેશમાં નવો ઇમિગ્રેશન કાયદો કે હોસ્પિટલો, કોલેજોએ વિદેશીની સંપૂર્ણ વિગતો આપવી પડશે. વડોદરા શહેરમાં ગરીબ બાળકો સાથે જાણે તંત્ર મજાક કરી રહ્યું હોય તેમ 167 આંગણવાડીમાં સુવિધાના નામે મીંડું છે. કોઈ પ્રકારની સુવિધા નથી. ટ્રાફિકમાં 25% જેટલા ઘટાડાથી ભરૂચના લોકોએ રાહત અનુભવી છે. શહેરમાં દિવસે ઉકળાટ હતો અને રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. રવિવારે ચંદ્રગ્રહણ અને જેના કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. પાવાગઢ મંદિરના દ્વાર બપોરે 12 વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવશે.
છાણીમાં શ્રીજી પંડાલ પાસે એક ખેડૂત પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે. દુમાણની જમીનમાં ભાગીદારીથી રોકાણ કર્યું હતું. અંગત અદાવતે ખેડૂત પર હુમલો કરાયો. સિરકીમાં ગૌમાંસના શંકાસ્પદ જથ્થા સાથે એક રિક્ષા ચાલક ઝડપાયો. ઓગસ્ટનો ભારતનો સેવા ક્ષેત્રનો ગ્રોથ છેલ્લા 15 વર્ષની ટોચ પર. 1200ના ઉછાળા સાથે સોનું 1,09,200ની નવી ટોચે પહોંચ્યું. સેન્સેક્સ 409 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 24,700 થી ઉપર બંધ. રાજ્યમાં સરેરાશ 90% વરસાદ સામે 96% ખરીફ વાવેતર નોંધાયું છે. કપાસનું 82%, મગફળી 125%, ડાંગર 102% વાવેતર થયું. પ્રાકૃતિક કૃષિ અપનાવી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડવાનું આહવાન એક બોડેલીના ટીમ્બી ગામે ખેડૂત દ્વારા કરાયું છે. દુષ્કર્મી આસારામને હાઈકોર્ટે લપડાક આપી હંગામી જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. વાવેતરમાં મગફળી હવે કપાસને પાછળ રાખી નંબર 1 છતાં સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો થયો. વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે પ્રસ્તાવ લવાશે. પહેલા દિવસે પૂર્વ સીએમ રૂપાણીના શોક પ્રસ્તાવ બાદ ગૃહ મુલતવી રખાશે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસ રાષ્ટ્રપ્રમુખને રશિયાએ સીધો જવાબ આપ્યો છે કે અમેરિકા વિરુદ્ધ કોઈ ષડયંત્ર નથી. ટ્રમ્પ મજાક કરી રહ્યા છે. પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની પરિસ્થિતિ. 3 લાખ લોકોનું સ્થળાંતર કરાયું. તબાહીના 5 કારણ છે અને જેમાં નદીઓ ગાંડીતુર બની છે. મરાઠા અનામત અંગે ફડણવીસ સરકાર બરાબરની ફસાઈ. કદાવર મંત્રીએ જ વાંધો ઉઠાવ્યો. રશિયાનો યુક્રેન પર ફરી ભયાનક હુમલો. 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી દીધી છે. લગભગ 18 વર્ષ જેલમાં રહ્યા બાદ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન અરુણ ગવલી, જેને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. કિસ્મત કાઠિયાવાડી હોટલના ગેરકાયદેસર બાંધકામને 2 વખત નોટિસ ફટકારવામાં આવી છે. તેમ છતાંય દબાણ જેમનું તેમ જોવા મળી રહ્યું છે. આજવા રોડ પર ખુલ્લી તલવાર લઈને વેપારીને ધમકાવતા ટપોરીઓનો વિડીયો વાયરલ થયો. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી. વોર્ડ નંબર 8માંથી અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસને 180 ગણેશ મંડળોએ પ્રચંડ આવકાર આપ્યો. આજવા રોડ પરિવાર વિદ્યાલયમાં શિક્ષકો અને કર્મચારીઓની પગાર પ્રશ્ને રજૂઆત. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ ઉજવણીનો પ્રારંભ. ગણેશ વિસર્જન સમયે અનિચ્છનીય બાબત બનાવને પહોંચી વળવા માટે પોલીસ તથા એએમસી સજ્જ છે. પ્લેન ક્રેશની સૌથી પહેલી માહિતી આપનાર ક્રાઇમ રિપોર્ટર મૌલિક પટેલનું સન્માન કરાયું. અમદાવાદના દાણીલીમડામાં બનાવ. વેપારીને ક્રીટા કાર ડીલરે સંખ્યાબંધ લોકોને વેચી લાખો રૂપિયા ખંખેર્યા. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના સેવા કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. 15મી ગુજરાત વિધાનસભાના 7મા સત્ર દરમિયાન કુલ 5 સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે.